નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, એકાદશી તિથિ એક એવો સુવર્ણ સમય હોય છે જ્યારે ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા પ્રાપ્ત કરી શકાય છે. તેમના વધુમાં વધુ નામ જપ દ્વારા ઉપવાસનું પાલન કરીને પોતાની ચેતનાને શુદ્ધ બનાવીને અને આવી જ એકાદશી તિથિ હવે થોડા જ સમયમાં આવવાની છે. હા, આ વખતે આવી રહી છે વરુથીની એકાદશી. ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી દરેક પ્રકારના પાપોનો નાશ કરે છે, મનુષ્યની પરમ ઉચ્ચ આધ્યાત્મિક ગતિ આપે છે. તો ચાલો આજના આ વિડીયોમાં આપણે જાણીએ કે આ વખતે વરુથીની એકાદશી કયા દિવસે આવી રહી છે, આ દિવસમાં શુભ મુહૂર્ત ક્યાં છે અને બીજા દિવસે આ એકાદશીના વ્રતનું પારણા ક્યારે કરવાનો સમય શું રહેશે. આવો તો વરુથીની એકાદશી ક્યારે છે આ ખાસ વિડીયો શરૂ કરીએ. વિડીયો શરૂ કરતા પહેલા મિત્રો, આપ વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ લખી દેજો, જેથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ આપણને પ્રાપ્ત થઈ શકે. તો ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી વરુથીની એકાદશી આ વખતે 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે આવી રહી છે. આ વખતે એકાદશી તિથિનો પ્રારંભ 12 એપ્રિલ 2026 ની મધ્યરાત્રિ 1:16 થશે અને આ એકાદશી તિથિ સમાપ્ત થશે 13 એપ્રિલ 2026 મધ્યરાત્રે 1:08. તો આ રીતે આપણે આ એકાદશી તિથિનું પાલન 13 એપ્રિલ 2026 સોમવારના દિવસે કરીશું. આ એકાદશી વ્રતનું પારણા કરવાનો સમય રહેશે બીજા દિવસે, એટલે કે 14 એપ્રિલ 2026 મંગળવારના દિવસે સવારે 6:57 થી લઈને 10:18 ની વચ્ચે. તો આ એકાદશીના કેટલાક અન્ય શુભ મુહૂર્તો જોઈએ. આ વખતે એકાદશીની તિથિ પર બ્રહ્મ મુહૂર્તનો સમય પ્રાતઃકાળ સવારે 4:28 થી લઈને 5:03 સુધી રહેશે અને સૂર્યોદય થશે સવારે 5:58. પ્રાતઃકાળમાં ભગવાન શ્રી હરિની પૂજા અર્ચના કરવાનો સમય રહેશે સવારે 4:51 થી લઈને 5:58 સુધી અને સાંજના સમયે સંધ્યા પૂજા કરવાનો સમય રહેશે 6:47 થી લઈને 7:53 સુધી. સૂર્યાસ્તનો સમય છે સાંજે 6:47 થી. આ વખતે એકાદશીની તિથિ પર ધનિષ્ઠા નક્ષત્ર રહેશે સાંજે 4:03 સુધી અને ત્યારબાદ સત ભવિષ્ય નક્ષત્ર શરૂ થઈ જશે. આ દિવસે અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:56 થી લઈને 12:48 સુધી રહેશે. વિજય મુહૂર્તનો સમય બપોરે 2:30 થી લઈને 3:02 સુધીનો રહેશે અને આ દિવસે રાહુકાળનો સમય સવારે 7:34 થી લઈને 9:10 સુધીનો રહેશે. તો આ દરમિયાન એટલે કે રાહુકાળ દરમિયાન કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં આવતું નથી. આ વખતે એકાદશી તિથિના દિવસે એટલે કે વરુથીની એકાદશીના દિવસે જ વલ્ભા આચાર્યની જયંતિ પણ ઉજવવામાં આવે છે અને આ જ વરુથીની એકાદશીથી પંચકનો આરંભ થઈ જશે. આ વખતે એપ્રિલમાં પંચાંગનો આરંભ 13 એપ્રિલ 2026 સોમવારથી થશે અને તેનું પૂર્ણ સમાપન 17 એપ્રિલ 2026ના દિવસે થશે. આપણા શાસ્ત્રોમાં વર્ણન આવે છે કે વરુથીની એકાદશી આપણને આલોક અને પરલોક બંનેના સૌભાગ્ય આપે છે અને આ વ્રતનું પાલન કરવાથી હંમેશા સુખની પ્રાપ્તિ અને પાપોનો નાશ થાય છે. આ દિવસે કરાયેલ દાન, ભગવાનના પવિત્ર નામોનો જપ અને તપ મનુષ્યને અનંત ગણું વધુ પુણ્ય ફળ આપે છે. આ વરુથીની એકાદશી ચૈત્ર મહિનામાં આવતી અત્યંત મહત્વપૂર્ણ અને પવિત્ર એકાદશી માનવામાં આવે છે. જે કોઈ આ એકાદશીનું પાલન કરે છે, શ્રદ્ધા અને નિષ્ઠાપૂર્વક પોતાની ચેતનાથી પરમ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત થાય છે, ઉપવાસનું પાલન કરે છે, તેના દ્વારા પ્રાપ્ત થયેલા પુણ્ય ફળોની ગણતરી સ્વયં ચિત્રગુપ્ત પણ કરી શકતા નથી. તેથી ચાલો આવનારી વરુથીની એકાદશી માટે પોતાને તૈયાર કરી પૂર્ણ શ્રદ્ધા, નિષ્ઠા અને નિયમપૂર્વક આ એકાદશી વ્રતનું પાલન કરવાનો સંકલ્પ લઈએ. તો મિત્રો, આ હતી આવનારી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો તેને અન્ય લોકો સુધી પણ શેર કરો. આ વિડીયો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, જેથી તમને પણ આવનારી વરુથીની એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળી શકે.
તો આ વિડીયોમાંથી નવી ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.